નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે 11મી કૃતિ કે જે ગદ્ય છે એની ચર્ચા કરેલી, જેનું નામ છે એક યાત્રા યહ ભી, અને તેના લેખક એ રામદરસ મિશ્રજી એનું નામ છે. તેનો જન્મ એ 1924 ઈસવીસનમાં થયો હતો. હવે એ જે આપણા લેખક છે તે પોતાની બીમારીને કારણે એ ગ્વાલિયર એ દવાખાનેના કામ માટે જાય છે, અને ત્યારે એને જે અનુભવ થાય છે રિક્ષાવાળાનો, તેની અહીંયા એને સરસ વાત કરેલી છે. હવે આપણે આગળ જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે. પહેલો તમને સવાલ એ આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में दीजिए. એટલે તમારે એક વાક્યની અંદર એ તેનો જવાબ આપવાનો છે. એવા પ્રશ્નો એ તમને સ્વાધ્યાયમાં આપેલા છે. તો લેખક કો ગ્વાલિયર ક્यों जाना पड़ा, બરાબર, કે આપણા જે લેખક છે રામદરસ મિશ્રજી, એ ગ્વાલિયર શા માટે એને જવું પડ્યું. તો લેખક को एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा. બરાબર, લેખકને એક ડૉક્ટરને એને મળવાનું હતું, એટલા માટે તેને ગ્વાલિયર જવું પડ્યું હતું. બીજો પ્રશ્ન છે, લેખક કે ન कहने पर भी ऑटो वाले उनका इंतजार क्यों करने लगा. હવે લેખકે કહ્યું ન હતું, બરાબર, કે તું મારી રાહ જોજે, છતાં પણ એ જે ઓટોવાલા એટલે કે રિક્ષાવાળો હતો એ શા માટે એ રાહ જોતો હતો. તો લેખક એ ના પાડી છતાં પણ શા માટે એ ત્યાં રાહ જુએ છે. તો લેખક કે ન कहने पर भी ऑटो वाला उनका इंतज़ार करता रहा क्योंकि वह उन्हें होटल तक भी पहुंचाना चाहता था. લેખકને એ ત્યાં હોસ્પિટલથી જે હોટલે જવાનું હતું, બરાબર, ત્યાં સુધી પણ તે પહોંચાડવા માંગતો હતો, એટલા માટે એણે ત્યાં રાહ જોઈ. પછી ત્રીજો સવાલ છે કે લેખક को क्यों लगा कि मोहन के साथ कोई अवांछित घटना घटी है. બરાબર, જ્યારે લેખક એ પેલા ઓટોવાલા મોહન નામ છે જેનું, તેની સાથે એ વાતચીત કરી રહ્યા હતા, ત્યારે આપણા લેખકને એવું લાગેલું કે એમની સાથે એટલે કે મોહન સાથે એ કોઈ અવાંછિત ઘટના છે, બરાબર, એટલે કે જેને ઈચ્છી ન શકાય એવી ઘટના બની છે, એવું આપણા લેખકને લાગેલું. તો આવું શા માટે લાગેલું. बात करते करते मोहन के एकाएक चुप हो जाने से लेखक को लगा कि उनके साथ कोई अवांछित घटना घटी है. બરાબર, એટલે કે એ વાત કરતા હતા અને તેમાંથી એ અચાનક ચૂપ થઈ ગયા, તેનાથી તેને લેખકને એવું લાગેલું કે પેલો મોહન છે તેની સાથે કોઈ એવી અવાંછિત ઘટના એ ઘટી હશે. પછીનો સવાલ, ચોથો સવાલ આપેલો છે કે લડકી ને મોહન સે ખિજિયાતે હુએ ક્યાં કહા. બરાબર, તો એ છોકરી જે વાત કરે છે, મોહન જે છોકરી વિશે, એણે ગભરાતા શું કહેલું. તો લડકીને ખિજિયાતે હુએ મોહન સે કહા મુझे બચા લો, એટલે કે મને બચાવી લે, એવું એણે કહેલું. પછીનો મુદ્દો છે, મોહન લડકી કે વિવાહ કરને ક્यों તૈયાર હો ગયા. હવે જે એ છોકરીએ કે જેને મોહનને કહ્યું હતું કે મને બચાવી લે, તો એ છોકરી સાથે એ મોહન એ લગ્ન કરવા માટે એ શા માટે તૈયાર થઈ ગયો. તો લડકી સુંદર और परिचित थी, शादी न करे तो उसकी जिंदगी खतरे में पड़ने की संभावना थी. બરાબર, કે લડકી એ સુંદર હતી અને એ પેલા લેખક સાથે પરિચયમાં પણ હતી, મોહન સાથે, અને જો એની સાથે એ લગ્ન ન કરે, બરાબર,
તો એ છોકરીની જિંદગી છે એ ખતરામાં પડી જાય તેવી શક્યતા હતી. આ માટે મોહને એવું નક્કી કર્યું કે તે એ છોકરી સાથે એ વિવાહ કરે, એટલે કે લગ્ન કરે, અને એની સાથે લગ્ન કરવા માટે તે તૈયાર થઈ ગયો. પછીનો મુદ્દો આપેલો છે, પ્રશ્ન આપેલો છે, થાનેદાર કી ક્યાં વિશેષતા थी. બરાબર, જે પોલીસવાળો હતો થાનેદાર, એની વિશેષતા શું હતી? थानेदार की यह विशेषता थी कि वह कवि भी था और उसकी कविताएं मानवीय संवेदना से भरी होती थी. बराबर, કે એ થાનેદાર હતો, એ કવિ પણ હતો, અને એની જે કવિતાઓ છે એની અંદર માનવીની સંવેદનાઓથી એની કવિતાઓએ ભરેલી હતી. મોહનને જ્યાદા પૈસે લેને સે ક્યો ઇનકાર કિયા. બરાબર, મોહને એ આપણા લેખક એ જે રિક્ષામાં બેઠા હતા તેણે એટલે કે લેખકે રિક્ષાવાળાને 500ની નોટ આપી, તો એણે વધારે પૈસા લેવાની શા માટે ના પાડી? બરાબર, તો એનું તમારે અહીંયા કારણ એ રજૂ કરવાનું છે. તો મોહનને જ્યાદા પૈસે લેને સે ઇનકાર કિયા, ક્યોંકि એટલે કે મોહને એ વધારે પૈસા લેવાની ના પાડી, એનો ઇનકાર કર્યો, કારણ કે લેખક દંપતિ સે મિલા, પ્રેમ ઉસકે લીએ પૈસો સે બટકર થા. હવે લેખક, જે આપણા લેખક અને એના પત્ની, એ બંને તરફથી એ રિક્ષાવાળા મોહનને એ જે પ્રેમ મળ્યો હતો એ પૈસા કરતાં વધારે કિંમતી છે, એવું મોહન માને છે. પછીનો પ્રશ્ન છે, મોહનને લેખક સે ક્યાં આગ્રહ કિયા. તો મોહનને લેખક સે आग्रह किया कि वे जब भी ग्वालियर आए तब उससे फ़ोन करके अवश्य बुलाए. કે લેખક જ્યારે પણ એ ગ્વાલિયરમાં આવે તો એ મોહનને ફોન કરીને ચોક્કસ બોલાવે. પછીનો પ્રશ્ન, લેખકને મસીહા કિસ્સે બતાયા. તો લેખકને થાનેદાર કો મસીહા બતાયા. જે થાનેદાર છે એને એણે મસીહા તરીકે રજૂ કર્યા. લેખક કે મન મેં કોણ બડા હો ગયા. તો લેખકના મનમાં કોણ એ મોટું હતું? તો લેખક કે મન મેં મોહન બડા હો ગયા. એ જે ઓટોવાળો, જે રિક્ષાવાળો હતો મોહન, એ લેખકના મનમાં બહુ મોટો માણસ બની ગયો. મોહન કિસકી તલાશ મેં ગ્વાલિયર આયા થા. મોહન એ એની જે આખી સ્ટોરી એણે જે કહેલી, એની જીવનગાથા, તો એની અંદર એવું જણાવે છે કે મોહન કિસકી તલાશ મેં ગ્વાલિયર આયા થા. તો મોહન છે એ નોકરીની તલાશમાં એ ગ્વાલિયર આવ્યો હતો. પછી તમને અહીંયા 5-6 વાક્યની અંદર સવાલના જવાબ આપેલા છે. પહેલો સવાલ છે, લેખક યાત્રા સે ક્યો ડરતે થે. આપણા લેખક એ પ્રવાસથી શા માટે ડરતા હતા? લેખક यात्रा प्रिय नहीं थे. यात्रा पर निकलते समय वे सोचते थे कि रास्ते में न जाने कैसे कैसे लोग मिलेंगे, नए शहर के लोगों का कैसा व्यवहार होगा. सबसे अधिक परेशानी उन्हें ऑटो वाले के बारे में सोचकर होती थी. नए शहर के ऑटो वाले मनमाया किराए मांगेंगे. उनके कारणों से लेखक यात्रा से डरते थे. કે જે અજાણ્યા શહેરમાં જઈએ તો જે રિક્ષાવાળાઓ હોય છે એ બહુ વધારે પડતું ભાડું એ માંગતા હોય છે, અને તેને કારણે એ એક પ્રકારનો ભય એ લેખકના મનમાં હતો, એટલા માટે લેખક એ યાત્રાથી ડરતા હતા. નેક્સ્ટ સવાલ આપેલો છે બીજો, કે લેખક કે સાથ મોહનને અપનાપન કેસે જતાયા. લેખકની સાથે મોહને આપણાપણું એ કેવી રીતે દર્શાવ્યું? મોહનને शुरू से ही अपने प्रेमपूर्ण व्यवहार से लेखक का दिल जीत लिया था. वह लेखक को बाबूजी और लेखक की पत्नी को अम्मा कहता था. स्टेशन पर विदा होते समय लेखक ने उससे 500 रुपये देने चाहे तो मोहन ने लेने से इनकार कर दिया. लेखक और उनकी पत्नी को पाकर उसे लगा जैसे उससे माँ बाप मिल गए हैं. उस सुख के सामने उससे पारिश्रमिक के पैसे लेना तुच्छ लगा. पारिश्रमिक के पैसे लेने में उससे एक तरह का परायापन महसूस हुआ.
लेखक को अपना फ़ोन नंबर देकर उसने उनके संपर्क बनाए रखने का आग्रह किया। इस प्रकार लेखक के साथ मोहन ने अपनापन जताया। बराबर, आ रीते लेखकनी साथे ए तेणे पोतानापणुं ए दर्शावेलुं। मोहन का चरित्र चित्रण कीजिए। समग्र जे मोहनનું પાત્ર છે આપણા પાઠમાં એનું તમારે ચરિત્ર એ રજૂ કરવાનું છે। મોહન BA પાસ એક સુશિક્ષિત યુવક था, એટલે કે લેખક જે આ મોહન છે એ બહુ ભણેલો ગણેલો એ વ્યક્તિ હતો। उसकी आकर्षक और अपनेपन से भरी वाणी परायों को भी अपना बना लेती है। वह धन से अधिक आत्मीय संबंधों को महत्व देता है। संकट में पड़ी एक लड़की को अपनाकर वह अपने साहस और मानवता का परिचय देता है। उसे अपनाने में वह अपने पारिवारिक रिश्ते की बलि देने भी संकोच नहीं करता। अपने इन्हीं गुणों के कारण मोहन लेखक की नज़रों में बहुत ऊंचा उठ जाता है। तो मोहनની અંદર કેવા સારા સારા ગુણો હતા, બરાબર, એનું સમગ્ર ચરિત્રનું નિરૂપણ એ આ પ્રશ્નમાં અહીંયા કરેલું છે। પછીનો પ્રશ્ન છે, लड़की किस बात के लिए तैयार नहीं थी, क्यों? लड़की के माँ बाप उससे एक अधेड़ के साथ बेच रहे थे। लड़की उस खुसट के साथ जाने को तैयार नहीं थी क्योंकि उससे उसकी ज़िंदगी बर्बाद होने की संभावना थी। बराबर, એટલે કે એ વ્યક્તિ સાથે એ જવા માટે તૈયાર ન હતી કારણ કે એને કારણે એની જિંદગી છે એ બરબાદ થઈ જવાનો એક ડર એના મનમાં હતો। થાનેદાર મસીહા कैसे बने? बराबर, तो थानेदार ने संकट में पड़ी हुई लड़की के मामले में पूरी रुचि ली। उसने युक्तिपूर्वक मोहन से के साथ उसका विवाह करवा दिया। उस प्रकार वह मसीहा बन गया। बराबर, एणे एक युक्तिपूर्वक एनी साथे लग्न करवानुं एणे नक्की कर्युं अने आ रीते थानेदार छे एक मसीहा बन्यो। लेखक मोहन को बहुत बड़ा क्यों मानते हैं? तो लेखक ए मोहन ने शा माटे बहु मोटो व्यक्ति माने छे? बड़े बड़े लोग नारी हित की बातें करते हैं पर उनके व्यवहार में नहीं लाते। उसके बदले मोहन ने एक लड़की को पत्नी बनाकर उसे दुर्दशाग्रस्त होने से बचा लिया। उस मानवतापूर्वक साहस के कारण लेखक उससे बहुत बड़ा मान बताते हैं। बराबर, बहु मोटो व्यक्ति ए बतावे छे कारण के एने जे साहस करेलू छे। बराबर, कि जे दुर्दशाग्रस्त जे एक छोकरी हती एने तेनी पत्नी तरीके एने स्वीकार करेली, ते माटे एने बहु मोटो व्यक्ति ए लेखक मोहन ने माने छे। पछी नाना प्रश्नों एवं तमने आपेलू छे कि निम्नलिखित विधान किसने किससे और क्यों कहे? आ विधान कोणे कहेलू, कोने कहेलू अने शा माटे कहेलू? इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी। बराबर, तो आ वाक्य छे ए मोहन ए पेला थानेदारने कहे छे कारण के लड़की ए बहु सुंदर हती अने ए मोहनथी परिचित हती। भाई, हर क्षेत्र में कोई न कोई मसीहा दिखाई पड़ ही जाता है। तो आ विधान छे ए लेखक ए मोहनने कहे छे। एनी आखी जे गाथा सांभळीने ए लेखक ए कहे छे क्योंकि थानेदार ने लड़की की शादी कराने में मदद की थी। ए जे थानेदार हतो एणे ए छोकरी साथे मोहननी लग्न करावामां मदद करी हती। ए सांभळीने ए लेखक ए पेला मोहनने कहे छे, मुझे इतना पराया न कीजिए बाबूजी। आ विधान ए मोहन ए बाबूजी एटले कि आपणा लेखकने कहे छे क्योंकि वे मोहन को आग्रह पर पारिश्रमिक दे रहे थे। तो विद्यार्थी मित्रों, आनी साथे ए आपणा स्वाध्यायना तमाम प्रश्नों छे ए अहींया पूरा थाय छे। तो तमारे ए जे आजे मैं जेटली स्लाइड्स एमां बतावी एटले के स्वाध्यायना तमाम प्रश्नों छे ए प्रश्नों तमारे एक वखत होमवर्कमां लखीने मोकलावाना छे। बराबर, आ माटे तमारे क्यांय कोई वस्तु गोतवा जवानी जरूर नथी। आ विडियो जोशो एटले एमां जुदी जुदी स्लाइड्समां प्रश्न अने जवाब बंने आपेलुं छे। ए प्रश्न अने जवाब तमारे एक वखत होमवर्कमां लखीने मोकलावाना छे। आनी पछीना लेक्चरमां आपणे पछीनी कृति ए शरू करीशुं। तो आजनो लेक्चर ए आपणे अहींया सुधी अटकावीए छीए।